નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સીઆરપીએફ ડાયરેક્ટોરેટ જનરલ નવી દિલ્હીના આદેશ મુજબ ગ્રુપ સેન્ટરના ગાંધીનગરના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ શ્રી ધર્મેન્દ્રસિંહ વિસેનના નિર્દેશન મુજબ 30/7/2024ના રોજ શહીદ મુખ્યાલયના વતન સ્થળે શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને યાદ કરવામાં આવી। એચડી ગોહિલ પૂનમચંદ, ફોર્સ નંબર 8507 76732। શાહિદ ગોહિલ પૂનમચંદ સીઆરપીએફની 12 બટાલિયન 30/7/2010ના રોજ જિલ્લા ગોલપારા, થાણા ગોલપારા રોડ, આસામમાં તાલીમ મેળવીને પરત ફરી રહ્યા હતા ત્યારે બળવાખોરો દ્વારા સુનિયોજિત રીતે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। આઈઈડી બ્લાસ્ટ, અંધાધૂંધ ફાયરિંગ, જેના કારણે ગોહિલ પૂનમચંદે શહીદી મેળવી। શહીદીના સન્માન માટે શહીદ 30/7/2024ના રોજ કેન્દ્રીય અનામત પોલીસ દળ, ગાંધીનગરના શ્રી દિનેશચંદ્ર ચંદેલ, આસિસ્ટન્ટ, શહીદના વતન ગામ અને પોસ્ટ પસુંગ, તહેસીલ દેસખોરાઈ, આંબેડકર નગર, જિલ્લા અમદાવાદ, ગુજરાત ખાતે ગુજરાત પોલીસના તાંબાના અધિકારીઓ, ગુજરાત પોલીસ અને કેન્દ્રીય અનામત પોલીસ દળના કર્મચારીઓ અને તમામ ગ્રામજનોએ હાજર રહીને શહીદને યાદ કરીને સૌને તેમની પ્રતિમાને હાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।